નસવાડીમાં દશામાની મૂર્તિ લેવા ભક્તોની ઉમટી ભીડ। ગામે ગામ દશામાના વ્રતની તૈયારીઓ શરૂ। નાની મોટી આકર્ષક પ્રતિમાઓ બની શ્રદ્ધાનું કેન્દ્ર નસવાડી। આદિવાસી વિસ્તાર ધરાવતા નસવાડી તાલુકામાં દશામાના વ્રતને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। વ્રત શરૂ થવાના આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે નસવાડી ટાઉન સહિત આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં ભક્તો દશામાની પ્રતિમા લેવા બજારમાં ઉમટી પડ્યા હતા। નસવાડી તાલુકાના અનેક ગામોમાં દશામાના વ્રતની પરંપરા વર્ષોથી ચાલી આવે છે। ખાસ કરીને આદિવાસી પરિવારો દશામા પ્રત્યે ઊંડી શ્રદ્ધા ધરાવતા હોવાથી પોતાના ઘરમાં દશામાની પ્રતિમાની સ્થાપના કરી 10 દિવસ સુધી ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરે છે। વ્રતની શરૂઆતને લઈને નસવાડી ટાઉનમાં દશામાની નાનીથી લઈને મોટી પ્રતિમાઓ વેચાણ માટે મૂકવામાં આવી છે। સુંદર રીતે સજાવવામાં આવેલી અને ડાયમંડના નંગથી શણગારેલી પ્રતિમાઓ ભક્તો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની છે। આસપાસના ગામોમાંથી આવેલા પરિવારો પોતાની પસંદગી પ્રમાણે દશામાની પ્રતિમા ખરીદી રહ્યા છે। બજારમાં દશામાની પ્રતિમાઓની ખરીદી સાથે ધાર્મિક માહોલ પણ જોવા મળી રહ્યો છે। દશામાના વ્રતને લઈને નસવાડીના અલગ અલગ વિસ્તારોમાં પણ પ્રતિમાની સ્થાપના માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। ભક્તો દ્વારા પોતાના ઘરો અને આસપાસના વિસ્તારોમાં ધાર્મિક વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે। 10 દિવસ સુધી દશામાની પૂજા अर्चना કરી પરિવારો धार्मिक प्रवृत्तिમાં જોડાશે અને શ્રદ્ધા તથા ભક્તિ સાથે વ્રતની ઉજવણી કરશે। રિપોર્ટર મુકેશ પરમાર, નસવાડી પ્રકોપ ન્યૂઝ, સાચા સમાચાર, સીધી અસર, જનતાનો અવાજ।